ગુજરાતમાં હાલ ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ ડીઝલની તંગીને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યાં બીજી તરફ હવે ખાતર માટે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। અને આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે છોટાઉદેપુરના નસવાડીમાં ખાતર માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને જ્યારે ખાતર આપવાની ના પાડી દેવામાં આવી અને એના પછી શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતભરના ખેડૂતોએ પહેલા ડીઝલની અછતની મુશ્કેલીઓનો સામનો કર્યો અને હવે એક નવું સંકટ તેમની સામે છે। ખાતરની અછતનો સામનો હવે ખેડૂતોને કરવો પડી રહ્યો છે। ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારો અને છોટાઉદેપુર જે વિસ્તાર છે તેમાં પણ ખેડૂતોને ખાતરની સમસ્યાને કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। વાત કરીએ છોટાઉદેપુરના એ ગામની કે જ્યાં ખેડૂતો ખાતર લેવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે રાજ્યભરના જે ખેડૂતો છે તે બે સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે। ડીઝલની અછત તો હતી જ, પરંતુ હવે આ નવું સંકટ છે તો ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન થયા છે। છોટાઉદેપુરના નસવાડીમાં કેટલાક એવા ખેડૂતો કે જે અન્ય તાલુકાઓમાંથી હતા અને ખાતર લેવા માટે તેઓ ગુજકો માસુલના નસવાડી કેન્દ્રમાં આવ્યા હતા, પરંતુ કેન્દ્રના જે અધિકારીઓ છે તેમના દ્વારા તેમની પાસે આધાર કાર્ડ અને અન્ય કાગળિયા પુરાવા માંગવામાં આવ્યા અને આધાર કાર્ડ ઉપરથી જે અધિકારી હતો કે જે ખાતરના કેન્દ્ર પર બેઠો હતો તેણે એવું કહ્યું કે તમે કોઈ બીજી જગ્યાએથી આવ્યા છો તો તમને અહીં ખાતર નહીં આપવામાં આવે। ત્યારે આ મામલે ખેડૂતો પણ રોષે ભરાયા હતા। શું કહ્યું આ ખેડૂતોએ અને ત્યારબાદ ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા તેના પર નજર કરીશું। ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ। તો બોલો, કઈ ત્યાં છો? અમે જોજ તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। તો અમે નસવાડી ખાતર લેવા આવ્યા છે। નકલ માંગે છે, અમારી જોડે આધાર કાર્ડ માંગે છે, તો અમને બીજા તાલુકાના છે એવું કરીને ના પાડે છે। તો જિલ્લો તો એક જ છે ને, પણ જિલ્લામાં તો અમારું ગામડું તો આવતું જ હશે ને। તો આ લોકો એવો કયો નિયમ છે કે અમને ના પાડે, ગમે ત્યાંથી લઈ શકો ખાતર, તો ખાતર તો કોઈ બી જગ્યાએ મળી શકે, તો આ લોકો ના પાડે છે કે બીજા તાલુકાવાળાને ખાતર નહીં મળે। હવે અમારી એ જ માંગ છે કે હવે ખાતર ના મળે તો ખેડૂત બચારો જાય કઈ, અને હમણાં તો હવે તૈયારી ચાલે છે ખેતીવાડીની, બરાબર, અને ખાતર વગર તો કંઈ પાકતું નથી, બરાબર। તો એટલે ખાતર તો આ લોકો તો ના ચોખ્ખી જ ના પાડી, તમારા તાલુકામાંથી લઈ લો। બેન શું કહેશો? અમારે ખેતી હેસા નહીં કરવાની સાહેબ, અમને ખાતર આપતા નહીં। અમે ખેતી કી રીતે કરી છે? બીજા તાલુકા, અમે બીજા તાલુકાના છે, નસવાડી લેવા આવ્યા। અમે નસવાડી લેવા આવ્યા। શું નામ બેન તમારું? શાંતાબેન। તો જે રીતે સોશિયલ મીડિયામાં ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યો અને એમાં પણ ખાતરના આ કેન્દ્ર પર ખેડૂતો સાથે જે દાદાગીરી કરવામાં આવી, એના પછી આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓ દોડતા થયા હતા અને હવે આ કેન્દ્ર પર ખાતર તો મળતું થઈ ગયું છે, પરંતુ એ ઘટનામાં જે રીતે ખેડૂતો સાથે વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને છોટાઉદેપુરના તમામ ખેડૂતો રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે ભલે અમે અલગ તાલુકામાંથી આવ્યા હોઈએ, પરંતુ અમારો જિલ્લો તો એક જ છે। હવે જ્યારે એ કેન્દ્ર ઉપર અમે કલાકો સુધી લાઈનમાં ઊભા હોઈએ અને તેમ છતાં અમને ખાતર આપવામાં ન આવે તો પછી બીજા કેન્દ્ર ઉપર અમે જઈએ તો એમાં અમારો શું વાંક છે? ખાતરની જે અછત હોય તેની સામે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યારે એક કેન્દ્ર ઉપર ખાતર નથી મળતું તો પછી ખેડૂત જે છે તે બીજા કેન્દ્ર ઉપર તો જવાનો જ છે। ત્યારે આ ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે હવે ડીઝલની જે અછત છે તેના મામલે પેટ્રોલ પંપ પર પહેલા દાદાગીરી સહન કરી હતી અને હવે ખાતર બાબતે ખાતર કેન્દ્ર પર જે દાદાગીરી સહન કરવાનો વારો આવ્યો છે, એટલે ગુજરાતમાં શું ખેડૂતો સતત અપમાન જ સહન કર્યા કરશે? એક તરફ જે ખાતરની અછતને લઈને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું અને બીજી તરફ જ્યારે વારો આવ્યો ત્યારે ના પાડી દેવામાં આવી।
સરકાર જે છે તે આ મુદ્દાને હજુ પણ ધ્યાનમાં નથી લઈ રહી અને કહી રહી છે કે પૂરતો સ્ટોક છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એવામાં હવે સાચું કોનું માનવું તેને લઈને ખેડૂતો જે છે તે ભારે મૂંઝાયા છે. ખાતરની અછતને લઈને હવે સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે તેને લઈને ખાતરની જે સમસ્યા છે તેનું વહેલી તકે નિરાકરણ આવે તેવી આ ખેડૂતો હવે અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.